આચાર્યજી, મારો પ્રશ્ન ધ જંગલ ઇન એ નેકટાઈ પાઠ સાથે સંબંધિત છે. શિક્ષણ એટલે ફક્ત રોજગારી મેળવવું કે પછી એવું જીવન જીવવું જે જીવવા લાયક હોય? હું મેડિકલ શાખામાંથી છું. કોઈ વ્યક્તિ MBBSની પરીક્ષા પાસ કરે પછી જ્યારે આગળના કોર્સ માટે વિચારે છે ત્યારે માર્કેટ, સમાજ, મોટિવેશન, ઇન્ડસ્ટ્રીઝ બધા કહે છે આ રેન્ક છે એટલે આ બ્રાન્ચ લેવી જોઈએ, આ રેન્ક એટલે આ બ્રાન્ચ. આપણે ખૂબ જ પ્રેમ વિહોણા લોકો છીએ. દિલ ક્યાં છે? આપણને ફક્ત સુરક્ષાની ચિંતા છે. એ કારણે અહીં સર્જનાત્મકતા અને નવીનતા ખૂબ ઓછી છે. ભલે વિદેશમાં ભારતીયો સારું કરી રહ્યા હોય, પરંતુ તેમાં પણ બહુ ઓછા જ લોકો સંશોધક કે સર્જક છે. આપણે સંચાલક તરીકેની ભૂમિકામાં સારું કરીએ છીએ. આપણે ખૂબ જ અનુશાસિત અને મહેનતુ લોકો છીએ. આપણને મોડલ માઇનોરિટી કહેવામાં આવે છે કારણ કે આપણે ઝડપથી ભળી જઈએ છીએ, નિયમો પાડીએ છીએ, અને આ બધું આપણને સારા સંચાલક લોકો બનાવે છે. આપણે જેમ છે તેમ જાળવી રાખનાર લોકો છીએ. વધુમાં વધુ તો નાનકડા સુધારા કરી શકીએ છીએ. આપણને ફક્ત સુરક્ષિત અને સ્થિર જીવન જોઈએ છે. સુરક્ષિત અને સ્થિર. તો બેટા, આગળનું શું વિચાર્યું છે? ના, આ બધું ઠીક છે બેટા, પણ સેટલ ક્યારે થઈશ એનો અર્થ શું? હવે બદલાવાનું નહીં, આગળ સુધરવાનું નહીં, હિંમતભર નિર્ણય લેવાની શક્તિ નથી, અવરોધોને તોડવાની તાકાત નથી. આપણે એવા લોકો નથી કે તોફાનોને સહન કરી શકીએ. આપણે એવા નથી કે પોતાની ઓળખ પોતે ઘડી શકીએ. આપણને પ્રવાહ સાથે વહેવું વધુ ગમે છે. ઘણા R&Dના ખર્ચાવાળા ક્ષેત્રોને છોડો. કલાઓ વિશે વિચારો. શું આપણે ત્યાં સર્જનાત્મક છીએ? સંગીત વિશે વિચારો. ફિલ્મો વિશે વિચારો. શું આપણે સર્જનાત્મક છીએ? આપણે ફક્ત ઉઠાવી રહ્યા છીએ, નકલ કરી રહ્યા છીએ, ચોરી કરી રહ્યા છીએ. સર્જન એટલે બળવો. શું આ દેખાતું નથી? પણ જ્યારે આ જ તમારું જીવન બની જાય ત્યારે તમે કેવી રીતે બળવો કરશો? ક્યારેય જોયો છે બળવાખોરને હાથ જોડીને ઉભેલો? બળવો એટલે મુઠ્ઠી ભીસેલી, હાથ જોડેલા નહીં.